અમે માગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો, એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે, અહીં સુધી આવવું ન પડે માં. ત્યારે ખોડિયારમાં બોલ્યા કે ભાવનગરના ધણી હું ચારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું, માટે હું તારી સાથે જરૂર આવીશ, પણ મારી એક શરત છે. બોલો માડી બોલો, મને શરત મંજૂર છે. તો સાંભળ રાજન, તું આગળ હાલ અને હું તારી પાછળ હાલી આવું છું. અમે સાતે બહેનો તારી પાછળ આવીશું, પણ જો તું પાછળ વળીને જોઈશ ને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. હા માડી, તમારી શરત મંજૂર છે, કહીને આતાભાઈ આગળ આગળ જાય છે અને પાછળ પાછળ માં ખોડિયાર હાલતા આવે છે. ગળ દરેથી માજી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે. પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી. ચારે બાજુથી પવન ફૂંકાયો, ઝાડવા ડોલવા લાગ્યા, પવન સુસવાટા કરવા લાગ્યો. ત્યાં માતાજીએ એકાએક એમના પગના ચાંજર જે રૂમઝૂમ વાગતા હતા એ બંધ કરી દીધા. એટલે આતાભાઈને થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું. આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા છે. હે રાજન, ભૂલી ગયો? કેમ પાછું વળીને જોયું? માં મને માફ કરો અને ભાવનગર ચાલો. ના દીકરા, હવે એક ડગલું પણ આગળ ન ચલાય, અહીં જ મારી સ્થાપના કરજે. અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે, તું અહીં મારા દર્શન કરવા આવજે, અને અહીં અમે સાતે બેનું પાડિયા રૂપે પૂજાશું. પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડું રાજપરું ગામ આ ખોડિયાર માના બેસણા થયા. હવે આ બાજુ ગઢધરાના ઘાટમાંથી પઠ્ઠાપીર અને માતા સિકોતર રોકાયેલા છે, અને થોડો સમય જતા પઠ્ઠાપીર અને માતા સિકોતર વિચાર કરે છે કે હે પઠ્ઠાપીર,